પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડા ખાતે મરામત કામગીરીના પગલે હડફ બ્રિજ આગામી 31 ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરાયો। દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલો મહત્વપૂર્ણ હડફ બ્રિજ મરામત અને જરૂરી તકનીકી કામગીરીને પગલે આગામી 31 ઓગસ્ટ 2000 સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી આ માર્ગ પર ટ્રાફિક બ્લોક લાદવામાં આવ્યો છે। બ્રિજ પર હાથ ધરાનારી આ અનિવાર્ય કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રૂટ પરથી પસાર થતા તમામ નાના મોટા વાહનોની અવરજવર પર વહીવટી મનાઈ હુકમ અમલી રહેશે। આ મુખ્ય બ્રિજ બંધ થવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે। સત્તાવાર આયોજનના ભાગરૂપે દાહોદ તરફ જતા તમામ વાહનોને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે મારફતે પસાર થવાની કડક સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ઝાલોદ તરફ આવતા વાહન વ્યવહારને ધાનપુર ચોકડી માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી કરીને હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે। જોકે ચોમાસાની આ ઋતુમાં કનેક્ટિવિટી ધરાવતો આ મુખ્ય બ્રિજ લાંબો સમય બંધ રહેવાને કારણે સ્થાનિક રહીશો અને દૈનિક અપડાઉન કરતા મુસાફરોને મુસાફરીના સમય અને અંતરમાં થોડી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે। સંબંધિત વહીવટી તંત્ર દ્વારા બાંધકામ એજન્સીને નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપથી કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે, તેમજ વાહન ચાલકોને માર્ગ પર મુકાયેલા સૂચક બોર્ડનું પાલન કરવા અને સહયોગ આપવા અપીલ કરાઈ છે।